તત્વજ્ઞાન વિદ્યાપીઠથી ઉપરાષ્ટ્રાધ્યક્ષ ડોક્ટર રાધાકૃષ્ણન વિદાય થયા. તત્વજ્ઞાન વિદ્યાપીઠ પર ત્યારે અંધારું છવાઈ ગયું હતું. આખો દિવસ ભેગો થયેલો માનવ મહેરામણ સાવ ઓસરી ગયો હતો. અંધારાના ઓછાયામાં જીવજંતુ પણ દેખાતા બંધ થયા હતા. પરોઢીએ 5 વાગે જાગી જવાનું હોવાથી વસતિગૃહના વિદ્યાર્થીઓ અને આચાર્ય સદનના ગુરુજનો નિંદ્રાધીન થયા હતા. એ શાંત વાતાવરણમાં હવે પાંડુરંગ શાસ્ત્રીનું મન પણ શાંત થયું હતું. તેઓ પથારીમાં આડા પડ્યા, પણ ઊંઘ આવતી નહોતી. આખા દિવસના શ્રમને લીધે તેઓ થાકી ગયા હતા. ઊંઘ તેમના માટે જરૂરી હતી, પણ ઊંઘ આવતી નહોતી, કેમ કે ઊંઘની જગ્યા એ દિવસના પરમાનંદે લઈ લીધી હતી. જેવા તેઓ પથારીમાં પડ્યા કે તરત તેમનું મન દિવસભરના આનંદ સાગરમાં ડૂબી ગયું. પૂનમના ચંદ્ર દર્શનથી જેમ સાગરમાં ભરતી આવે, સાગરમાં મોજા ઉછળવા માંડે, એવી એમની સ્થિતિ થઈ ગઈ હતી. આનંદ સાગરના મોજા પર તેમનું મન ડોલવા લાગ્યું હતું. તત્વજ્ઞાન વિદ્યાપીઠના કાર્યના આરંભથી તેમણે જે અયાચક વ્રત ધારણ કર્યું હતું, તેમાં ડોક્ટર રાધાકૃષ્ણન સાથેની વાતચીતથી પણ તેમણે કોઈ બાંધછોડ કરી નહોતી. અત્યાર સુધી કેટલા તત્વવેત્તા સાથે તેમની મુલાકાત થઈ. જાપાનમાં ભરાયેલી દ્વિતીય તત્વજ્ઞાન પરિષદમાં અમેરિકાના ડોક્ટર કોમ્પટનથી માંડીને અનેક તત્વવેત્તાઓ તેમને મળ્યા અને જાત જાતના પ્રલોભનો તેમને આપ્યા. છતાં પણ પોતાના અંતઃકરણમાં વસી ગયેલા અને દ્રઢ થયેલા સનાતન અને ચિરંતન વૈદિક તત્વજ્ઞાનથી તેઓ જરા પણ ચલિત થયા નહીં. તેમાં પણ આજે તો તેમને સનાતન ભારતીય તત્વજ્ઞાનથી ઓતપ્રોત અને તેમાં જ ઉછરેલા એક મહાન તત્વજ્ઞાની મળ્યા હતા. તેમના સાનિધ્યમાં પણ તેમણે પોતાના સિદ્ધાંત સાથે બાંધછોડ કરી નહોતી. તેથી જ તેમને અત્યારે સંતોષનો આનંદ થઈ રહ્યો હતો. આનંદ સાગરના ઉછળતા મોજા પર તેમને વેદવ્યાસ, વશિષ્ઠ, વામદેવ, યાજ્ઞવલ્ક્ય જેવા અનેક મહાન ઋષિમુનિઓની સનાતન સિદ્ધાંતોને નિષ્ઠાપૂર્વક કરેલી ઉપાસના યાદ આવતી હતી. પોતાના ખાનદાને વારસાગત સિદ્ધાંતોને નિષ્ઠાપૂર્વક કરેલી ઉપાસના પણ યાદ આવતી હતી. પોતાના ખાનદાનના અયાચક વ્રતને પોતે નિષ્ઠાપૂર્વક જાળવી શક્યા હતા, તેનો તેમને ખરેખરો આત્મિક આનંદ થઈ રહ્યો હતો. પરમ કૃપાળુ પરમાત્માના સ્વરૂપનું સ્મરણ કરીને તેઓ મનોમન બોલવા લાગ્યા, હે પ્રભુ, છેલ્લા કેટલાક દિવસોથી બધા મારા તત્વ અને વ્રતની વિરુદ્ધ બોલી રહ્યા છે. પૈસા માટે મારા પર દબાણ કરી રહ્યા છે. આજે ડોક્ટર રાધાકૃષ્ણન પણ તેવું જ કહી ગયા. છતાં હું ચલિત થયો નથી, મારું મન પણ વિચલિત થયું નથી. આવી વિપરીત પરિસ્થિતિમાં હું કેવી રીતે ટકી રહ્યો તે ફક્ત હું જ જાણું છું. મારી તત્વનિષ્ઠાને મેં જરાય આંચ આવવા દીધી નથી અને આગળ પણ આવવા દઈશ નહીં. તે જ મને પ્રેરણા આપી છે. તત્વનિષ્ઠાના જોરે ઊભું થયેલું આ કાર્ય તને પણ ગમ્યું છે એ વિશ્વાસ પર જ હું મારા પ્રયોગો સિદ્ધ કરી બતાવીશ. છેવટના માણસ સુધી પહોંચીશ, પ્રેમ આપીશ અને સમાજમાં વૈચારિક ક્રાંતિ લાવીશ. હે પ્રભુ, આ તારું જ કાર્ય છે અને તારે જ મને પાર ઉતારવાનો છે. આમ તેઓ વિચારતા હતા ત્યાં જ તેમની નજર સામે તેમને મહાપ્રકાશ પ્રસરેલો દેખાયો. એ મહાપ્રકાશ અંતર્યામીનો હતો. બાહ્ય જગતમાં અંધારું પ્રસરી જાય પછી જ અંતર્યામીનો પ્રકાશ વધુ પ્રખર દેખાય છે. પાંડુરંગ શાસ્ત્રી તેવું જ અનુભવી રહ્યા હતા. તે મહાપ્રકાશના સાગરને પોતાના અંતઃચક્ષુમાં સમાવી લેતા તેઓ બોલ્યા, હવે હું એકલો નથી, તું મારી સાથે છે. તારો આશીર્વાદ એટલે કાર્ય સિદ્ધિ નિશ્ચિત. આગળ શબ્દો ખૂટ્યા, બાહ્ય જગત ભૂલાયું, અંતર્યામીની અદ્વિતીય અનુભૂતિ થતી રહી. એમાં કેટલો સમય વીતી ગયો તેનું ભાન તેમને રહ્યું નહીં. નિર્મલાતાઈએ તેમને હળવેથી ચાદર ઓઢાડી. તો મિત્રો, પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના બીજા નવા જીવન પ્રસંગો સાથે. ત્યાં સુધી રાધે રાધે.